નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલનો જે આપણો જે લેક્ચર હતો એ આપણે એક ડિબેટથી, એટલે કે આ જે આપણી ડિબેટ હતી કે એ વખતે એટલે કે ભૂતકાળમાં અને વર્તમાનમાં જે શસ્ત્ર અને શાસ્ત્ર બરાબર, એટલે કે અત્યારનો અભ્યાસ અને અત્યારનું ડિફેન્સની બાબતમાં એક તંદુરસ્ત ચર્ચા કરવાની બાબત છે. મિત્રો, જ્યારે સરકારશ્રી દ્વારા આવી ડિબેટ્સના જે પ્રશ્નો છે જે પાઠ્યપુસ્તકમાં મૂકવામાં આવતા હોય છે, જે વર્ગખંડની અંદર ખૂબ વિદ્યાર્થીના માનસની અંદર ઊંડે સુધી વિશ્લેષણાત્મક, જેને કહેવાય એનાલિટિકલ આસ્પેક્ટ, એટલે કે વિશ્લેષણાત્મક જે પાસું છે આ બધી વસ્તુઓનું, એનાથી એનું વિચારસરણી ખૂબ જ સમૃદ્ધ બને છે. બરાબર, શસ્ત્ર એટલે કે વેપનરીની બાબતમાં, શાસ્ત્ર છે એટલે કે લિટરેસીની બાબતમાં આજની જે નારી છે એને ભૂતકાળની જે રાજપૂત વિરાંગનાઓ છે, જે રાજકુમારીઓ જે હતા, એનામાંથી શું શું શીખવા જેવું છે એના વિશેનું એક ડિટેલ એનાલિટિકલ સ્ટડી એક વર્ગખંડમાં શિક્ષકશ્રીઓ દ્વારા જો કરવામાં આવશે તો વિદ્યાર્થીઓને એ ખૂબ બેનિફિટ કરશે. આપણે ગયા લેક્ચરમાં એનો અભ્યાસ અથવા તો ચર્ચા કરી ગયા છીએ, તો આ લેક્ચરમાં બહુ વધારે નથી કરતા. બરાબર, તો આપણે આગળ જોઈએ. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં, તો જો અહીં એક વસ્તુ છે ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં, તો આપણે એક અંગ્રેજ ઇતિહાસકારો જે આપણા ભારતમાં હતા એને ભારતને 3 ભાગમાં ભારતના ઇતિહાસને વહેંચ્યો છે. એક છે પ્રાચીન, એક છે મધ્યકાળ અને એક છે અર્વાચીન. બરાબર, તો એના મત પ્રમાણે, અંગ્રેજ ઇતિહાસકારોના મત પ્રમાણે છે મિત્રો, આ જે પ્રાચીન છે એ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનથી લઈને 7મી સદી. બરાબર, મધ્યકાળ તમે જુઓ તો 7મી સદીથી લઈને 1707 ઔરંગઝેબના મૃત્યુ સુધી, અને લેટર ઓન 1707થી 1947 એન્ડ સો ઓન. તો આ જે ક્લાસિફિકેશન, આ જે વર્ગીકરણ છે એ અંગ્રેજ ઇતિહાસકારોના મતે છે. ભારતના બધા જ ઇતિહાસકારો જે છે એ આ વર્ગીકરણ પ્રમાણે સંમત થતા નથી. તો આ એક તમારી જાણકારી માટે છે કે જ્યારે તમે મધ્યકાળ અને આ બધી જે શબ્દાવલી જ્યારે તમે જોઈશો ત્યારે તમે આ સમયગાળાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. બરાબર, આપણે અગાઉ પણ આની નાનકડી ચર્ચા કરી ગયા છીએ. બરાબર, આગળ જોઈએ. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. નો ડાઉટલી આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતના વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો ભારતને. આવા રાજપૂતના રાજ્ય વંશો વિશે આપણે ચર્ચા કરવાની છે. તો 7મી સદીમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતા, મિત્રો કાલે આપણે ચર્ચા કરી હતી કે સામંતશાહી એ લક્ષણો કેને કહેવાય, કે સમ્રાટના વતી એના જે આખા સામ્રાજ્યના અમુક ખંડમાં વહેંચવામાં આવ્યું છે વહીવટી વિભાગની દ્રષ્ટિએ. તો આ વહીવટ વિભાગ જે અલગ અલગ લેવલમાં સંભાળતા હોય, એમાં એક લેવલ છે કે સામંતો, જે મોટું સામ્રાજ્ય હોય તો એ છે, એના પ્રાંતો હોય, પછી એના જિલ્લા લેવલે હોય, એના ગ્રામ્ય લેવલે હોય. તો જિલ્લા લેવલે જનરલી હોય એ સામંત સંભાળતા. અમુક જગ્યાએ જો અહીંયા આપણે એ પણ ચર્ચા કરી હતી, મંડલેશ્વર, મહામંડલેશ્વર, તો સામ્રાજ્યના અમુક પ્રાંત હોય તો એમાં આપણે મૌર્ય સામ્રાજ્યમાં એમાં ગવર્નર્સ નહીં હતા, પરંતુ જ્યારે તમે સોલંકી વંશનો તમે અભ્યાસ કરશો તેમાં મંડલેશ્વર, મહામંડલેશ્વરનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. ચાલો, ઉત્તર ભારતના જે મોટા મોટા રાજ્ય છે એના આપણે અભ્યાસ તરફ આગળ વધીએ. તો ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યનું પતન બાદ જો એક આપણે નાનકડો મેપ ડ્રો કરી, મારું મેપ ડ્રોઈંગ એટલું બધું સારું નથી પણ એક અન્ડરસ્ટેન્ડિંગ માટે, એક આપણું ગુજરાત છે, અહીંયાથી આગળ વધીને જમ્મુ અને કાશ્મીર, અહીંયાથી આગળ વધીએ અને આ નોર્થ ઈસ્ટ
બરાબર. તો અહીંયા આપણું સોલંકી રાજ્ય આવે. પછી અહીંયા જે કન્નૌજનું ગઢવાલ રાજ્ય અહીંયા ક્યાંક આવે. પછી જે બુંદેલખંડનું જેજક ભુક્તિ છે એ અહીંયા ક્યાંક આવે. પછી માળવાનું પરમાર રાજ્ય છે એ જનરલી અહીંયા ક્યાંક આવે. પછી શાકંભરીનું જે ચૌહાણ રાજ્ય છે, બરાબર, આ ચૌહાણ અહીંયા ક્યાંક આવે. બરાબર. સોલંકીઝ અહીંયા આવે. પછી રાજસ્થાનનું ગોહિલ રાજ્ય, દક્ષિણ રાજસ્થાન. તો દક્ષિણ રાજસ્થાન જનરલી તમે અહીંયા ક્યાંક એને જોઈ શકો છો. બરાબર. તો ગઢવાલ રાજ્યનો સ્થાપક, તો આપણે હવે ગઢવાલ રાજ્યની સ્થાપકની વાત કરીએ. તો ગઢવાલ રાજ્યનો સ્થાપક હતો કોણ હતો? તો કે ચંદ્રદેવ હતો. કોણ હતો? ચંદ્રદેવ. અને એને કનોજ સિવાય તો કે ગઢવાલમાં એનો ચંદ્રદેવ સ્થાપક હતો. અને કાશી અને કનોજ આવીની બંનેની રાજધાની હતી. બરાબર છે. આ વંશમાં મહાન જે મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થઈ ગયા હતા. તેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. તેણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું અને અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. મિત્રો, આ એક સૌથી અગત્યની બાબત છે. એ વખતના આ એક રાજાની વાત નહીં, કોઈ પણ રાજા હોય એની ધર્મ સહિષ્ણુતા એ બહુ જબરદસ્ત હતી. તો આ વખતના જે ભારતીય સમાજમાં જે કાંઈ લોકો રહે છે એને આ વસ્તુ ખાસ નોટ કરવાની રહી કે એ વખતના જે રાજ્યો હતા એમાં કેટલી બધી ધર્મ સહિષ્ણુતા હતી કે રાજાનો કોઈ પણ એ મતાવલીને માનવાવાળો, કોઈ પણ આસ્થાને માનવાવાળો, પણ એના રાજ્યમાં જે તમામ લોકો રહેતા હતા એની તમામની આસ્થા માટે એનું પૂરતું ફંડ આપતા, એનો પૂરતો વિકાસ થાય એવો પ્રયત્ન કરતા. તો જે લોકો આપણે અત્યારે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ, પશ્ચિમના દેશોમાંથી આપણને સેક્યુલરિઝમ વિશે ઘણું બધું કહેવામાં આવે છે. બરાબર. તો સેક્યુલરિઝમ તો ભારતના ડીએનએમાં છે, આ સદીઓથી છે એમ. અને કોઈ આપણને સેક્યુલરિઝમની સલાહ આપે એ વસ્તુ મારા માનવામાં નથી આવતી. બરાબર. તો જે સેક્યુલરિઝમ જે છે એ સેન્ચુરી ઓલ્ડ છે ઇન્ડિયાની અંદર. બરાબર. પછી આપણે અન્ય રાજ્યને જોઈએ તો બુંદેલખંડના ચંદેલો છે. બુંદેલખંડ પ્રદેશમાં ચંદેલોનું રાજ્ય પાછળથી એક બીજું નામ પણ છે, જેજક ભુક્તિ નામથી પણ ઓળખાયું છે. મિત્રો, આવા જે પ્રશ્નો છે એ ડાયરેક્ટ NMMSની પરીક્ષામાં પૂછાય છે. જો રાજ્ય, તેના રાજવંશો, બરાબર, રાજવંશો છે. પછી એને કોઈ આર્કિટેક્ટ બંધાયું હોય, બરાબર, પછી એના કાર્યો છે, આ બધી જ વસ્તુ, એનો પ્રથમ રાજા છે, એનો અંતિમ રાજા છે, આવી જે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે એ ડાયરેક્ટ NMMSની એક્ઝામમાં પૂછાવાની શક્યતાઓ રહેલી છે. તો બાળકોએ એ ખાસ યાદ રાખવાની જરૂર છે. તો અહીં જેજક ભુક્તિમાં તમે જુઓ તો યશોવર્મન, કીર્તિવર્મન, પરમહિદેવ, પરમાર જેવા મહાન શાસકો થઈ ગયા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ખૂબ મહત્ત્વ છે. જો ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંદોલાના મુખ્ય નગરો હતા. એમાં આપણને ખબર છે કે ખજુરાહોનું જે મંદિર છે ટ્રીમેન્ડસ આર્કિટેક્ચર માર્વેલ છે. બરાબર. અને એની જે એ મંદિરની જે સંકલ્પના છે એ હું નથી માનતો કે ભારતીય સમાજમાં પશ્ચિમના લોકો તો સમજ્યા જ નથી, પરંતુ ભારતમાં પણ જે લોકો છે એને એના ટ્રુ સેન્સમાં જે બનાવવામાં આવ્યું હતું, એમ જે મંદિર જે બનાવવામાં આવ્યું હતું એને ટ્રુ સેન્સના કોઈ સમજી શકાય. બરાબર છે. પણ આપણે એ ડિટેલમાં નથી જતા વધારે પડતું. ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થ સ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત કરેલું હતું. તો અહીં આપણે આપણા લેક્ચરનો એન્ડ કરીશું. નમસ્કાર, ફરીથી મળશું.